સુરતમાં હત્યાની ઘટના યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। સુરત શહેરના પાંડેસરા વિસ્તારના કર્મયોગી સોસાયટી નંબર 2 માં મહિલાની હત્યા થતા પોલીસ દોડતી થઈ હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી નંબર 2 માંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। રૂમની અંદરથી ગંધ આવતી હોવાથી રૂમ માલિકે જાણ કરાઈ હતી। રૂમ માલિકે આ અંગે પોલીસનો સંપર્ક કર્યો હતો, જેથી પાંડેસરા પોલીસ સ્થળે દોડી જઈ રૂમની તપાસ કરતા ત્યાંથી મહિલાની લાશ મળી આવી હતી, જેને લઈ પોલીસે તપાસ કરતા મૃતક લક્ષ્મીબેન હોવાનું અને તેના પતિનું નામ કૃષ્ણાભાઈ હોવાનું સામે આવ્યું હતું। તો પતિ પત્નીની હત્યા કરી ભાગી ગયો હોવાની ચર્ચા જોવા મળી રહી છે। હાલ તો આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પાંડેસરા પોલીસ વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી વિભાગ 2 માં એક બંધ મકાનમાં ડેડ બોડી મળી આવી છે। ડેડ બોડી મહિલાની છે। 2-3 દિવસ અગાઉ તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક રીતે જણાય છે। ડેડ બોડી ઘણી ડિકમ્પોઝ છે। FSL ને બોલાવી છે અને PM માટે મોકલી આપનાર છે। PM કર્યા બાદ ખ્યાલ આવશે કે કયા કારણસર તેમનું મૃત્યુ થયું છે। શરીર પર કોઈ મોટા ઘાવના ઈજાન પ્રાથમિક રીતે દેખાતા નથી, પરંતુ PM રિપોર્ટ થયા બાદ જે પણ બનાવશે તે બાબત પાંડેસરા પોલીસ દ્વારા આનુષંગિક કાર્યવાહી કરવામાં આવનાર છે। મહિલા મૃતકનું નામ શું છે અને કેટલું મજાને કયા કારણે પ્રાથમિકમાં મૃતકનું નામ છે લક્ષ્મીબેન, એમના હસબન્ડનું નામ છે કૃષ્ણાભાઈ અને અંદાજિત ઉંમર એમની 35 થી 40 ની હોય તેવું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે। એમના પરિવારોનો સંપર્ક કરવાનો, મિત્રો પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનું ચાલુ છે। કોઈની પણ પૂછપરછ કર્યા પછી જ ખ્યાલ આવશે કે ખરેખર શું બનાવ છે।